નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોડિયા સ્મિતા ઇન્સ્પાયર એકેડેમી ઓફ સાયન્સ અડવી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની અંદર કોરોનાના કારણે રદ થયેલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. તો કોરોનાના કારણે જે મુદ્દાઓ રદ થયેલા છે એ મુદ્દાઓ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર નોંધ કરી લેજો. તો સૌપ્રથમ વાત કરીએ પ્રકરણ નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય. તો આપણી આસપાસમાં દ્રવ્ય આ પ્રકરણની અંદર જે મુદ્દાઓ રદ થયેલા છે એની વાત કરીએ તો સૌપ્રથમ, શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? આ મુદ્દો અહીંયાથી રદ કરવામાં આવેલો છે. ત્યારબાદ તાપમાનના ફેરફારની અસર, આ મુદ્દો છે એ પણ રદ કરવામાં આવેલો છે. એના પછી વાત કરીએ તો દબાણના ફેરફારની અસર, આ મુદ્દો છે એ પણ આપણા સિલેબસની અંદરથી રદ કરવામાં આવેલું છે. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2નું નામ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તો એ ચેપ્ટરની અંદર સૌથી પ્રથમ તો દ્રાવણ શું છે આ મુદ્દો અહીંયાથી રદ કરવામાં આવેલો છે. ત્યારબાદ જે મુદ્દો રદ કરવામાં આવેલો છે એ છે દ્રાવણની સાંદ્રતા. એના પછીનો જે મુદ્દો રદ કરવામાં આવેલો છે એ છે મિશ્રણના ઘટકોનું અલગીકરણ. એ મુદ્દો રદ કરવામાં આવેલો છે. એના પછી વાત કરીએ, હવે મિશ્રણના ઘટકોનું અલગીકરણ છે એમાં 2.3.1, 2.3.2, 2.3.3, 2.3.4, 2.3.5 અને 2.3.6 આ તમામ પ્રવૃત્તિઓ રદ કરેલી છે. 2.3.7 આ દરેક અલગીકરણની જે પદ્ધતિઓ છે એ અહીંયાથી રદ કરવામાં આવેલી છે. એના પછીની વાત કરીએ તો પ્રકરણ નંબર 3, પરમાણુ અને અણુઓ. તો પરમાણુ અને અણુઓની અંદર જે મુદ્દાઓ રદ કરવામાં આવેલા છે એમાં સૌપ્રથમ તો રાસાયણિક સંયોગીકરણના જે બંને નિયમો છે, પહેલો દળ સંચયનો નિયમ અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, આ બંને મુદ્દાઓ એમાંથી રદ કરેલા છે. એના પછી વાત કરીએ તો જે મુદ્દો રદ કરેલો છે એ આણ્વીય દળ અને મોલ સંકલ્પના, આ મુદ્દો અને એના આધારિત દાખલા છે એ પણ રદ કરવામાં આવેલા છે. હવે વાત કરીએ પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 એટલે કે પરમાણુનું બંધારણ. પરમાણુના બંધારણની અંદર રદ કરવામાં આવેલો મુદ્દો છે એ વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે, આ મુદ્દો છે એ અભ્યાસક્રમની અંદરથી રદ કરેલો છે. એના પછી વાત કરીએ તો સમસ્થાનિકો અને સમદળીય, આ બંને મુદ્દા છે એ પણ રદ કરવામાં આવેલા છે. હવે વાત કરીએ પ્રકરણ નંબર 5, સજીવનો પાયાનો એકમ. તો સજીવનો પાયાનો એકમ છે એની અંદરથી જે મુદ્દાઓ રદ કરેલા છે એની વાત કરીએ તો સૌપ્રથમ તો પ્રકરણ નંબર 5ની અંદર કોઈ પણ મુદ્દો રદ કરવામાં આવેલો નથી. પ્રકરણ નંબર 5 છે એ સમગ્ર પ્રકરણ, આખું જ પ્રકરણ પૂછાશે, આમાંથી કોઈ મુદ્દો રદ કરેલો નથી. હવે વાત કરીએ પ્રકરણ નંબર 6ની. પ્રકરણ નંબર 6 છે પેશીઓ. તો પેશીઓની અંદર જે મુદ્દાઓ રદ કરેલા છે એની વાત કરીએ તો સૌપ્રથમ તો પ્રકરણ નંબર 6 પેશીઓ, એમાંથી પણ કોઈ જ મુદ્દો રદ કરવામાં નથી આવેલો. આ પણ આખું જ પ્રકરણ છે એ પૂછા છે, આમાંથી કોઈ મુદ્દો રદ કરેલો નથી. હવે વાત કરીએ પ્રકરણ નંબર 7, સજીવોમાં વિવિધતા. તો સજીવોમાં વિવિધતામાં સૌપ્રથમ તો વર્ગીકરણનો આધાર શું છે, આ મુદ્દો અહીંયાથી રદ કરેલો છે. ત્યારબાદ વાત કરીએ તો વર્ગીકરણ અને ઉદ્વિકાસ, આ મુદ્દો પણ રદ કરવામાં આવેલો છે. એના પછી વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના, આ મુદ્દો છે એ આખો જ અહીંયાથી રદ કરેલો છે. અને એના પછીનો મુદ્દો છે વનસ્પતિ સૃષ્ટિ, આ મુદ્દો પણ રદ કરવામાં આવેલો છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ, તો એના પછીનું પ્રકરણ છે પ્રકરણ નંબર
8 ગતિ. તો ગતિમાંથી જે મુદ્દાઓ રદ કરેલા છે એની વાત કરીએ તો સૌપ્રથમ તો ગતિમાંથી ગતિનું આલેખીય નિરૂપણ, આખો જ ટોપિક છે એ રદ કરેલો છે. એના પછીની વાત કરીએ તો આલેખીય રીતે વડે ગતિના સમીકરણો, આ મુદ્દો પણ એમાંથી રદ કરવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરીએ તો એના દાખલાઓ છે એ પણ આજે ગતિનો આલેખીય રીત વડે ગતિના સમીકરણોનો આખો જ ટોપિક રદ કરેલો છે અને એના આધારિત જે દાખલાઓ છે એ પણ રદ કરવામાં આવેલા છે. હવે વાત કરીએ પ્રકરણ નંબર 9. પ્રકરણ નંબર 9 એટલે કે બળ તથા ગતિના નિયમો. તો બળ તથા ગતિના નિયમોમાં સૌપ્રથમ તો સંતુલિત અને અસંતુલિત બળ, આખો જ મુદ્દો રદ કરવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરીએ તો ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ, એ જે નિયમ આપેલો છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, એનું આખું ગાણિતિક નિરૂપણ આપેલું છે એ આખો જ ટોપિક રદ કરવામાં આવેલું છે અહીંયા સુધી, અને એના આધારિત જે દાખલા છે એ પણ. હવે વાત કરીએ કે વેગમાનનું સંરક્ષણ, એટલે કે વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એ પણ આ પાઠની અંદરથી રદ કરેલો છે. હવે વાત કરીએ આગળ પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણની અંદરથી જે ટોપિક રદ કરેલા છે એની વાત કરીએ તો સૌપ્રથમ તો મુક્ત પતન, આ મુદ્દો છે એ આખો જ રદ કરેલો છે અહીંયા સુધીનો, મુક્ત પતનવાળો. એના પછી છે કે ધક્કો અને દબાણ, આ ટોપિક પણ આખો જ રદ કરવામાં આવેલો છે. એના પછી છે ઉત્પ્લાવકતા, ઉત્પ્લાવકતાનો આખો જ મુદ્દો રદ કરેલો છે. અને છેલ્લે આપેલું છે સાપેક્ષ ઘનતા, એ સાપેક્ષ ઘનતાનો મુદ્દો પણ રદ કરવામાં આવેલો છે. હવે વાત કરીએ આગળ પ્રકરણ નંબર 11 કાર્ય અને ઉર્જા. આ કાર્ય અને ઉર્જાનું આખું જ પ્રકરણ નંબર 11 એ આખે જ આખું પ્રકરણ રદ કરેલું છે. આખું જ પ્રકરણ સિલેબસની અંદરથી રદ કરવામાં આવેલું છે. એનો મતલબ કે આ પ્રકરણ છે એ આ વર્ષ પૂરતું પૂછાશે નહીં, આખું જ પ્રકરણ કરવાનું રહેશે નહીં. હવે વાત કરીએ પ્રકરણ નંબર 12 ધ્વનિ. તો ધ્વનિમાં જે મુદ્દાઓ રદ થયેલા છે એની વાત કરીએ તો ધ્વનિમાં ધ્વનિનું પ્રસરણ, ત્યારબાદ ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે, આ મુદ્દો પણ એમાંથી રદ કરવામાં આવેલો છે. એના પછી જે મુદ્દો રદ કરેલો છે એની વાત કરીએ તો ધ્વનિ પ્રસરણ પછી છે જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ. આ આખો જ ટોપિક કે અલગ અલગ માધ્યમમાં ધ્વનિ છે એની ઝડપ કેટલી હોય છે એ આખો જ મુદ્દો અહીંયાથી રદ કરેલો છે. એના પછી વાત કરીએ તો માનવના કાનની સંરચના, આ મુદ્દો છે આખો જ એ રદ કરવામાં આવેલો છે. હવે પછી વાત કરીએ તો પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. આપણે શા માટે માંદા પડીએ છીએ એમાં સૌથી પહેલાં તો સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા શું છે, આ મુદ્દો રદ કરેલો છે. એના પછી વ્યક્તિગત તેમજ સામાજિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર શું અસર પડે છે એ મુદ્દો પણ રદ કરેલો છે, અને આ મુદ્દો પણ અહીંયાથી રદ કરેલો છે. એના પછી જે મુદ્દો રદ કરેલો છે એની વાત કરીએ તો અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ, આ મુદ્દો છે એ રદ કરવામાં આવેલો છે. અને ઉપચારના સિદ્ધાંતો, આ મુદ્દો પણ રદ કરેલો છે. એના પછી વાત કરીએ પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો. તો નૈસર્ગિક સ્ત્રોતોની અંદર સૌપ્રથમ તો આબોહવામાં નિયંત્રણમાં વાતાવરણની શું ભૂમિકા છે, આ મુદ્દો આખો જ અહીંયાથી રદ કરેલો છે. એના પછી છે હવાની ગતિ, એ હવાની ગતિ છે એ મુદ્દો પણ રદ કરવામાં આવેલો છે. એના પછી છે વાયુનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણનો ટોપિક રદ કરેલો છે. એના પછી વાત કરીએ તો ભૂમિમાં ખનિજની પ્રચુરતા શું છે, તો એ પ્રચુરતા આખો જ મુદ્દો રદ કરેલો છે. એના પછી વાત કરીએ પ્રકરણ નંબર 15 અન્નસ્ત્રોતોમાં સુધારણા. તો અન્નસ્ત્રોતોમાં સુધારણા છે એ ચેપ્ટરની અંદરથી સૌપ્રથમ તો પાકની જાતમાં શું સુધારણા, આ ટોપિક રદ કરવામાં આવેલો છે. એના પછી જે રદ કરેલો ટોપિક છે
એની વાત કરીએ તો પાકની રીતો, આ ટોપિક પણ એમાંથી રદ કરેલો છે. એના પછી અનાજનો સંગ્રહ કઈ રીતે કરવો, આ મુદ્દો છે એ રદ કરેલો છે. પશુપાલન, આ મુદ્દો છે એ પણ રદ કરવામાં આવેલો છે. પછી મરઘા પાલન, આ મુદ્દો છે એ પણ રદ કરેલો છે. અને મત્સ્ય ઉછેર એટલે કે મત્સ્ય ઉત્પાદન અને મત્સ્ય ઉછેરમાં આખો જ ટોપિક છે અહીંયાથી રદ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ધોરણ 9ના કોરોનાના કારણે રદ થયેલા અભ્યાસક્રમની વાત. હવે પછીના વિડીયોમાં કોઈ એક પાઠ વિશેનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.